નમસ્કાર, મારી મંજુલા સારાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. સરકાર દ્વારા અનેક યોજનાઓ કરવામાં આવે છે ને જેમાં ઘણી વખત ખૂબ ડખા બબાલો થતી હોય છે. જેમાં છે તે ક્યારેક અધિકારીઓ કટકી કરતા હોય છે, તેના લીધે આવું થતું હોય છે. પરંતુ આપણે એવું વિચારતા જ નથી કે લોકો પણ કટકી કરે છે અને લોકો દ્વારા પણ કંઈક એવું કરવામાં આવે છે જે યોગ્ય ન ગણાય, છતાં પણ લોકો કરે છે. અત્યારે એવું થયું કે જે પાલીતાણા છે, પાલીતાણાનું એક ગામ એક ટ્રસ્ટ હતી. એ ટ્રસ્ટ સંસ્થા એટલે એ ટ્રસ્ટ દ્વારા એક યોજના બનાવવામાં આવી. તેમાં એ યોજના એ આવાસ યોજના હતી, એટલે કે એક મકાન બનાવવાના રૂપિયા એ સંસ્થા દ્વારા આપવામાં આવતા હતા. એ સર્વે કરાવી એટલે તેમાં કુલ 3.5 લાખ એટલે કે 3.5 લાખ જેટલા રૂપિયા મળે. એ 3,50,000 એ વ્યક્તિ જે મળે તેને પોતાનું મકાન બનાવવાનું. તેવી જ રીતે પાલીતાણાના એ ગામના એક વ્યક્તિ અને તેમનું નામ હતું અરવિંદભાઈ. તેમણે પણ આ યોજનાનો લાભ લીધો. પરંતુ તેમણે યોજનાનો લાભ લેવામાં ખૂબ અયોગ્ય કર્યું. તેમણે એક વખત રૂપિયા લીધા અને બીજી વખત એમના મમ્મીના નામથી રૂપિયા લીધા. હા, એ પણ માની લીધું કે ભલે તેમણે એમની મમ્મી અને પત્ની બંનેના નામથી રૂપિયા લીધા, પરંતુ તેમણે જે કર્યું એ આપણા અહીંયા હચમચાવી દે તેવું છે. તેમણે 3.5 લાખ રૂપિયા તેમના પત્નીના નામથી લીધા, બીજા 3.5 લાખ રૂપિયા લીધા તેમના મમ્મીના નામથી. કુલ એમ 7 લાખ રૂપિયા જેટલી રકમ થઈને તેમાંથી તેમણે માત્ર એક જ મકાન બનાવ્યું. જ્યારે રૂપિયા આપવા માટે જે વ્યક્તિની નિમણૂક કરેલી હતી એ નિકિતાબેન, તો નિકિતાબેનને આ વાતની જાણ થતાં તેમને કોલ કર્યો અને તેમણે કહ્યું કે આવું ન ચાલે, તમારે 2 મકાન બનાવવા ફરજિયાત, તમારે 2 મકાન જ બનાવવા જોઈએ, તમે એક મકાન કેમ બનાવ્યું? તો ત્યાર પછી એમણે કહ્યું કે તો ચાલશે, હું વચ્ચેથી એક દિવાલ બનાવી નાખું. તો નિકિતાબેને કહ્યું કે એમ ના ચાલે, તમારે તમારા જે બીજા 3.5 લાખ રૂપિયા તમે જે લીધા એ અમને પરત પાછા આપવા પડશે. તો ત્યારે પછી અરવિંદભાઈએ એમ કહ્યું કે મારી એટલી આર્થિક સ્થિતિ સરખી નથી કે હું તમને એ રૂપિયા આપી શકું. 2 વખત તેમને નોટિસ આપી નિકિતાબેને, પરંતુ તેમણે કંઈ કર્યું નહીં. પછી નિકિતાબેને કહ્યું કે તો તમે હપ્તા ભરવાનું ચાલુ કરો. એટલે તેમણે 30,000 ના હપ્તા કરી આપ્યા. એટલે કે દર મહિને 30,000 રૂપિયા આપે. પરંતુ તેમણે એવું પણ ન કર્યું. તેમણે કહ્યું કે હું 10,000 રૂપિયા આપીશ. તો નિકિતાબેન કે એવું ન ચાલે, 30,000 રૂપિયા હોવા જ જોઈએ. ત્યાર પછી એ નિકિતાબેનને વિડીયો વાયરલ થયો, કોલ રેકોર્ડિંગ, અને ત્યાર પછી બધા લોકોએ કહ્યું કે આવી રીતે કંઈક લોકો પર આવી રીતે તર્ક વિતર્કો કેમ કરવામાં આવે છે અને આવી રીતે લોકો પર કંઈ આવા અવ્યવહારુ વ્યવહાર ન કરી શકાય. આવું લોકોને ન ગમ્યું. પરંતુ ખરેખર આ વાત સત્ય છે કે જેવી રીતે યોજનાનો લાભ મળવો જોઈએ તેવી જ રીતે થવું જોઈએ. આપણે એવું વિચારીએ છીએ કે આપણે વારંવાર યોજનાઓનો લાભ લઈ લઈએ, પરંતુ આ લાભ એ માટે નથી કે જેની આર્થિક સ્થિતિ બરાબર છે તે પણ આ યોજનાનો લાભ લે. જે લોકોની આર્થિક સ્થિતિ સારી નથી તે લોકો માટે યોજનાઓ છે, પરંતુ ઘણા બધા લોકો એવું કરે છે કે જેમની આર્થિક સ્થિતિ સારી છે છતાં પણ તેઓ એ રૂપિયા એટલે કે રકમો મેળવી લે છે. ખરેખર આવી રીતે ન કરવું જોઈએ. આવી યોજનાઓમાં કદાચ આપણી આર્થિક સ્થિતિ સારી હોય અને આપણે આપણા ભાગના રૂપિયા ન લઈએ તો એ દેશના કલ્યાણની વાત છે. એ બીજા ગરીબોને કામ આવશે ને આપણો દેશ આગળ જતા જરૂર સમૃદ્ધ થશે. પરંતુ આવા વિચારો આપણા મગજમાં નથી. નિકિતાબેને જે પ્રમાણે જણાવ્યું તે રીતે પછી તેમણે ન માન્યું, અને એ ન માન્યું. ત્યાર પછી નિકિતાબેન એક દિવસ રાત્રિના ગાડી લઈને જતા હતા. પોતે મંદિરે ચાલ્યા જતા હતા અને ત્યાર પછી પાછળથી તે લોકો ગાડી લઈને આવ્યા ને તેમણે નિકિતાબેનને ધમકી આપી કે તમે મારા હપ્તાનું જે વાત છે તે કોઈને આવી રીતે વાયરલ ન કરો અને હું હપ્તા નહીં ભરું, નહીંતર તો હું તમારું કોલ રેકોર્ડિંગ વાયરલ કરી દઈશ, એવી ધમકી પણ આપી હતી. આ છે લોકોનો વ્યવહાર. તમે જુઓ કે એ લોકો માટે આપણે કંઈક કરીએ છીએ કે એ લોકો છે તેમને કંઈક વ્યવસ્થા મળે, સુવિધા મળે અને તેઓ પણ એક સમૃદ્ધ પરિવાર થઈ અને રહે. પરંતુ લોકો હવે એવી રીતે જીવવા નથી માંગતા. જે લોકો સારી રીતે નથી માનતા, જે વ્યક્તિઓ સારી રીતે નથી માનતા, તેમને લાતથી જ સમજાવવા પડે છે. એટલા માટે આપણે આ યોજનાઓનો લાભ એવી રીતે લઈએ કે બધાને યોગ્ય રીતે યોગ્ય વ્યવહાર કરી બધાને યોગ્ય લાભ મળે. તો તમારું આ બાબત પર શું કહેવું છે? કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.